જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. જામનગર શહેરની મધ્યમાં 2 and 3 BHK બંગલોઝ માત્ર 22.99 લાખમાં. ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા શાશ્વત બંગલોઝમાં. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત પર ટેરિફ લાદવાના ટ્રમ્પના નિર્ણયનો અમેરિકન સંસદમાં ઉઠતો વિરોધ. સુરત કોર્પોરેશનના કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર અંગે હળવી ટકોર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ. જામનગરમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને યોજાતો ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ. ભારત, રશિયા અને ચીન સહિતના દેશો સાથે C5 ગ્રુપ રચવા અમેરિકા દ્વારા વિચારણા ચાલતી હોવાનો દાવો. સોશિયલ મીડિયા પત્રકારો વિરુદ્ધ ₹100 કરોડનો માનહાનિનો દાવો નોંધાવતા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી. હવે જોઈએ સમાચાર વિગતવાર. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિચિત્ર સ્વભાવ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ટ્રમ્પ શાસને ભારત પર 50% ટેરિફ ઝીક્યો છે અને ભારતીય ચોખા પર ટેરિફ લાદવાની પણ વાત કરી છે, જેનો ઘણા નિષ્ણાતો વિરોધ કરી રહ્યા છે. અમેરિકન કોંગ્રેસના 3 સભ્યોએ ભારત પરના 50% ટેરિફને હટાવવા માટે દરખાસ્ત મૂકી છે અને જણાવ્યું છે કે આ ટેરિફ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચાડી રહ્યું છે. આ સાંસદોએ ટ્રમ્પના પગલાંને ગેરકાયદેસર અને અમેરિકન કામદારો, ગ્રાહકો અને બંને દેશો વચ્ચેના સંબંધો માટે હાનિકારક લેખાવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે શનિવારે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ યુનિવર્સિટી ખાતે તેમજ મહાનગરપાલિકા અને અર્બન ઓથોરિટીના અંદાજે ₹600 કરોડથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. સુરત મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર મુદ્દે જાણીતી હોવાથી મુખ્યમંત્રીએ પોતાની કટાક્ષ શૈલીમાં જણાવ્યું હતું કે આ બધા કામો માટે કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન, પરંતુ આપણે લોકો પાસેથી માત્ર કોર્પોરેશનનો ટેક્સ જ લેવાનો, ટેક્સ સિવાય બીજું કાંઈ નહીં. મુખ્યમંત્રીએ સુરતની મુલાકાત દરમિયાન એલિવેટેડ માર્કેટનું લોકાર્પણ કર્યું હતું અને ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલની બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ સુરતને મિની ઇન્ડિયા ગણાવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ અને C5 ગ્રુપની રચનાનો દાવો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો.
પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને એલઈડી નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ, એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર પીજીવીસીએલની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી એચડી વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય પીજીવીસીએલ જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ આઈસીયુ ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. અને હવે ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને રણજીતનગર વિસ્તારમાં આવેલા પટેલ સમાજમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ શૃંખલાના અન્વયે ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જામનગર માટેના મિની વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં જામનગરની 9 કંપનીઓએ ₹5,716 કરોડની રકમના MOU જાહેર કર્યા હતા. આ MOU જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સાથે એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આ ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી 2100 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી સહિતના મહેમાનોના હસ્તે બાજપાઈ બેન્કેબલ યોજનાના લાભાર્થીઓને વ્યવસાય માટેના લોડિંગ વાહનોની ચાવી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે પ્રભારી મંત્રીએ જામનગર શહેર જિલ્લા પંથકના બ્રાસપાટ અને બાંધણી ઉદ્યોગ સહિતના તમામ ઉદ્યોગો અંગે ગૌરવ વ્યક્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ઇન્ડેક્સ બીના મેનેજિંગ ડાયરેક્ટર કેસી સંપટ, જિલ્લા પંચાયતના પ્રમુખ મૈબેન ગડચર, કલેક્ટર કેતન ઠક્કર, DDO અંકિત પન્નુ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ અકબરી, દરડ ઉદ્યોગનગર એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પાંભર, જામનગર ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા તથા શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી અને જિલ્લા બીજેપી પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરી ઉપરાંત જામનગરના ઉદ્યોગ ક્ષેત્રના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના કેટલાક લાઈવ દ્રશ્યો અને આ તકે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અને ખાતરી આપું છું રાજ્ય સરકાર તરફથી કે તમને કોઈને પણ કોઈ તકલીફ નહીં પડે. જ્યાં તકલીફ પડે ત્યાં અમે બધા બેઠા છીએ. સરકાર તમારી બધાની સાથે એક ભાગીદાર તરીકે કામ કરવા માંગે છે. કોઈ જગ્યાએ એને મુશ્કેલી ન પડે એના માટે આપણે ઇકોસિસ્ટમ જે ગાંધીનગરમાં બનાવી છે એવી અહીંયા પણ ઊભી કરીશું અને જે કોઈ મુશ્કેલીઓ છે એ ઝડપથી આપણા જે રેગ્યુલેશન હોય એના દાયરામાં રહીને એને ઝડપથી ક્લિયર થાય એટલા માટે પ્રયાસ કરીશું. ફરીથી તમને બધાને અભિનંદન આપી, વહીવટી તંત્રને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. આપણા દેશના દરેક પ્રદેશની અલગ એક આગવી ઓળખ છે. એમાં ગુજરાતની વાત કરીએ ત્યારે સૌ પ્રથમ જો વિચાર આવે તો એ થાય કે ઉદ્યોગ. ઉદ્યોગનું બીજું નામ એટલે ગુજરાત. પણ આ એસેન્સને બૂસ્ટ મળે અને ગુજરાત સમગ્ર દેશ અને દેશની સાથે સાથે ગ્લોબલ ઉદ્યોગનું એપિસેન્ટર બને એના માટે આપણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 2003માં આ સમિટને શરૂ કરવામાં આવી. પહેલું પગથિયું ચડવું છે ને એ જ સૌથી અઘરું છે, પછી આખી સીડી ધીમે ધીમે ચડાઈ જાય. એટલે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ જે છે એ ફર્સ્ટ સ્ટેપ હતું આપણા ઉદ્યોગોને સમગ્ર વિશ્વમાં એક એની અલગ ઓળખ બતાવવા માટે અને સમગ્ર વિશ્વમાંથી સમગ્ર દેશમાંથી રોકાણકારોને આપણા ગુજરાતમાં આવી અને રોકાણ માટે થઈ અને પ્રોત્સાહિત કરવા માટેનું આ ફર્સ્ટ સ્ટેપ 2003માં મોદી સાહેબની આગેવાનીમાં આપણે બધા ચડ્યા. નાના મોટા ઉદ્યોગકારોને એમની ઉદ્યોગ સાહસિકતા દર્શાવવા માટે થઈ અને મંચ પૂરું પાડ્યું છે. ત્યારે આ સમિટ દ્વારા અને ખાસ આપણે તો નસીબદાર છીએ કે ડિફેન્સની ત્રણેય વિંગ આપણા જામનગરમાં છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં જામનગર એ માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર ભારતનું એક ગૌરવપૂર્ણ ડેસ્ટિનેશન છે. જે બ્રાસપાટ ઉદ્યોગ છે એ માત્ર ભારતની મોટાભાગની જરૂરિયાતને પૂરું પાડે છે એટલું જ નહીં પણ દુનિયાના અનેક દેશોમાં એક્સપોર્ટ પણ થાય છે. એ સિવાયના પણ અનેક ઉદ્યોગો નાના અને મોટા અહીંયા આવેલા છે અને અહીંયા બાંધણી સહિતના ઉદ્યોગો પણ જે ગૃહ ઉદ્યોગો છે એનું પણ દેશની અંદર નામ રહેલું છે. આજે જામનગર જિલ્લાનું વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ આજે યોજાયું. એમાં 9 જેટલા જે ઉદ્યોગ સાહસિકો છે એણે 5,300 કરોડ કરતાં વધારે મૂડીરોકાણના MOU સાઇન કર્યા છે. એ સિવાય પણ બીજા નાના મોટા અનેક MOU સાઇન થયા છે. એક સમય એવો હતો કે માત્ર ઉદ્યોગો છે એ મોટા નગરો પૂરતો સીમિત હતો અથવા તો ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી વાપીથી શરૂ કરીને અમદાવાદ સુધીનો ગોલ્ડન કોરિડોરમાં સીમિત હતો. જે આજે એની જગ્યાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ઇનિશિયેટિવથી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનની અંદર આજે આ જે ડેવલપમેન્ટ છે એ જામનગર અને એનાથી નાના શહેરો સુધી વિસ્તૃત પામ્યો છે અને એને કારણે અહીંયા રોજગારીની પુષ્કળ તકો ઊભી થઈ રહી છે. ત્યારે આજે આ વાઇબ્રન્ટ સમિટની અંદર જે લોકોએ MOU સાઇન કર્યા છે એને અભિનંદન આપું છું અને એને ખાતરી પણ આપી છે
કે તમારા દરેક પ્રોજેક્ટની અંદર સરકાર એક ભાગીદાર તરીકે જે સહયોગ આપવાનો થતો હશે એ બધો જ સહયોગ અમે આપીશું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ C5 નામનું 5 દેશોનું નવું ગ્રુપ બનાવવા પર વિચાર કરી રહ્યા છે. આ ગ્રુપમાં અમેરિકાની સાથે ભારત, રશિયા, ચીન અને જાપાનને જોડવામાં આવશે. અમેરિકાની વેબસાઇટ પોલિટિકોએ જાહેર કર્યું છે કે આ C5 ગ્રુપ ભવિષ્યમાં G7 દેશોનું સ્થાન લઈ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે G7 દેશોમાં અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, કેનેડા, ઇટાલી અને જાપાન જેવા ધનિક અને લોકતાંત્રિક દેશોનો સમાવેશ થાય છે. જોકે ટ્રમ્પની ઈચ્છા એવી છે કે રશિયા અને ચીન સહિતના દેશોને લઈને નવા મંચની રચના કરવી. જોકે આ C5 ગ્રુપ અંગે હાલમાં સત્તાવાર રીતે કાંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ આ C5 ગ્રુપનો વિચાર અમેરિકાની નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજીના આ એક લાંબા ડ્રાફ્ટમાં લખાયેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ડ્રાફ્ટની વિગતો ટ્રમ્પ શાસન દ્વારા અમેરિકન નાગરિકો સમક્ષ મૂકવામાં આવી નથી. આ વેબસાઇટે આ સમાચારની જોકે પુષ્ટિ કરી નથી. આ અન્ય એક મીડિયા ડિફેન્સ વને આ સમાચારની પુષ્ટિ કરી છે. ટ્રમ્પ દ્વારા આ પહેલ અંગે ગ્રુપના બાકીના 4 દેશો સાથે કોઈ વાતચીત કરી છે કે કેમ તેની કોઈ જાણકારી આ વેબસાઇટ પર મૂકવામાં આવી નથી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં મેરેથોન સ્પર્ધા અને પરિમલભાઈ નથવાણી દ્વારા માનહાનિનો દાવો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર શહેરની મધ્યમાં તમારી સ્વપ્નિલ લાઇફસ્ટાઇલ હવે થવાની છે હકીકત. શિવાય ડેવલપર્સ લઈને આવ્યું છે ભવ્ય પ્રોજેક્ટ શાશ્વત બંગલોઝ, જ્યાં રહેવું એ માત્ર ઘર નહીં પણ એક ઉચ્ચ સ્તરીય જીવન છે. સ્થાન એ પણ જામનગરનું હૃદય. જય કેદાર પાર્ક, હલાર હાઉસની બાજુમાં, સ્વામિનારાયણ નગરની સામે. અહીં તમને મળે છે 2 and 3 BHK ના સ્ટાઇલિશ બંગલોઝ, એ પણ માત્ર ₹22.99 લાખથી શરૂઆત. તારીખ 23/1/2026 વસંત પંચમીના શુભ મુહૂર્તે આ પ્રોજેક્ટનું ભવ્ય ભૂમિપૂજન. અને ખાસ ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનાર માટે ₹1.51 લાખની ફ્રી સુવિધા. ડબલ બેડ પલંગ, સોફા સેટ, 3 ડોર કબાટ, કિચન ફર્નિચર, RO, POP, મોટર, મીટર અને સોલાર વોટર હીટર બધું જ ફ્રી. 85,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ આ ભવ્ય સોસાયટી 40 ફૂટ પહોળા રોડ સાથે સંપૂર્ણ બાઉન્ડ્રી પેક. પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન વિથ ગઝીબો અને જોગિંગ ટ્રેક, દરેક સુવિધાઓને આપેલું અલૌકિક સ્વરૂપ. અને નવો આકાર લઈ રહેલા રિવરફ્રન્ટના કિનારે ભવિષ્યની કિંમતને દુગણી બનાવતું પ્રાઇમ લોકેશન. 80% લોનની સુવિધા સાથે શહેરના હૃદયમાં 22.99 લાખમાં બંગલોઝ ક્યાંથી મળે? આજે જ સાઇટ વિઝિટ કરો અને માત્ર ₹51,000 તમારો બંગલો બુક કરાવી આ સોનેરી તકને તમારે નામે કરો. આપનું ભવિષ્યનું એડ્રેસ શાશ્વત બંગલો. સ્થળ જય કેદાર પાર્ક, હલાર હાઉસની બાજુમાં, સ્વામિનારાયણ નગરની સામે, જામનગર. મોબાઈલ 90 333 72 777. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5 થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન.
દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુ ભાઈસ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 7878 36 46 46. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આજે શનિવારે સવારે જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરેથોન એટલે કે દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનનું આયોજન હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાન અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત યોજાયું હતું. આજે શનિવારે સવારે 6:30 વાગ્યે આ દોડ સ્પર્ધાને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ સ્પર્ધાનો પ્રારંભ ઓસવાડ ઇંગ્લિશ એકેડમી સ્કૂલ કેમ્પસ ખાતેથી યોજવામાં આવ્યો હતો, જેમાં જામનગરના વિવિધ વર્ગના આશરે 2000 લોકો જોડાયા હોવાનું ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું. આજે સવારે આ મેરેથોન સ્પર્ધાનો ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજવામાં આવ્યો, ત્યારે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા પંચાયતના પ્રમુખ મૈબેન ગરચર, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જામનગર જિલ્લાના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા તથા જામનગર શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મેરેથોન પૂર્ણ થયા બાદ મહેમાનોના હસ્તે 10 વિજેતા સ્પર્ધકોને સાયકલ ભેટ આપવામાં આવી હતી. આ સમારોહના કેટલાક લાઈવ દ્રશ્યો અને આ સમગ્ર કાર્યક્રમ અંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અને આ ઇવેન્ટ્સની પ્રેરણા લઈને પ્રધાનમંત્રી શ્રી જે ફિટ ઇન્ડિયા અને મેદસ્વીતા મુક્ત ભારતનો સંકલ્પ આપ્યો છે, એને બીજા કોઈ માટે નહીં પરંતુ One name! One name! One name! All the best! 2 1 and start! ऊपर
પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશને આહવાન કરેલ છે ફિટ ઇન્ડિયા, ઘર ઘર હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, લોકલ ફોર વોકલ આ નારા હેઠળ આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા 6 કિલોમીટરની મેરેથોનનું આયોજન કરેલ છે કે જેની અંદર 2000 થી વધારે નાગરિકોએ ભાગ લીધેલ છે અને આ સમગ્ર આયોજન સારી રીતે કરી અને અત્યારે 10 લકી ડ્રો રાખવામાં આવેલ છે. જે લકી ડ્રોમાં જેનું નામ આવશે તેને સાયકલ ભેટ સ્વરૂપે આપશે. એ જ રીતે આવતીકાલે પણ પોલીસ હેડક્વાર્ટરથી સાયકલનું મેરેથોન કરેલ છે. તેમાં પણ આજે પણ એનું રજીસ્ટ્રેશન ચાલુ છે. આમાં પણ સર્વે લોકો ભાગ લેવા ઈચ્છુકો તે રજીસ્ટ્રેશન કરી શકે છે અને આવતીકાલે જે સાયકલિંગની મેરેથોન છે એમાં માટે પણ તમને સૌ લોકોને આહવાન કરીએ છીએ. આપણા પ્રધાનમંત્રીશ્રીની જે નેમ છે સ્વદેશી અપનાવો અને ફિટ ઇન્ડિયા, કે દરેક વ્યક્તિ એના શરીર માટે 1 કલાકનો સમય કાઢે કે જેથી કરીને આપણું યુવાધન નાગરિકો ફિટ રહે. આજે આ મેરેથોનની અંદર 76 વર્ષના કાકાએ પણ, રામજીભાઈ એનું નામ હતું, એને પણ ભાગ લીધો. એને પણ યુવાનોની સાથે જ આ મેરેથોન છે તે પૂર્ણ કરેલ છે. આ સૂત્રને જોઈ તમે પણ આની અંદર સહભાગી થાઓ. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પોતાના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જે ગંભીર પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે તેની સામે ₹100 કરોડનો માનહાનિનો દાવો નોંધાવતા સનસનાટી મચી ગઈ છે. આ દાવાના અનુસંધાને અદાલતે પરિમલભાઈ નથવાણી વિરુદ્ધના કન્ટેન્ટ 48 કલાકમાં સોશિયલ મીડિયા પરથી હટાવી લેવાનો આદેશ આપ્યો છે. આજે શનિવારે પરિમલભાઈ નથવાણીએ ફેસબુક અને ટ્વિટરના માધ્યમથી આ દાવાની વિગતો જાહેર કરી છે. આ વિગતમાં જણાવવામાં આવ્યું છે કે સનાતન સત્ય સમાચારના સંજય ચેતરિયા, ધ ગુજરાત રિપોર્ટરના મયુર જાની ઉપરાંત હિમાંશુ ભાયાણી, દિલીપ પટેલ અને ભાવિન ઉર્ફે બન્ની ગજેરા દ્વારા તેમની વિરુદ્ધ બદનક્ષીજનક લખાણો અને વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા હતા. જે અનુસંધાને માનહાનિના દાવાની અદાલતી કાર્યવાહી કરવામાં આવતા અદાલતે ગઈકાલે શુક્રવારે આ 5 વ્યક્તિઓ તથા સંસ્થાઓને નોટિસ આપી છે અને કહ્યું છે કે પરિમલભાઈ નથવાણી વિરુદ્ધના લખાણો અને વિડીયો વગેરે કન્ટેન્ટ 48 કલાકમાં હટાવી લેવા. આ ટ્વીટમાં પરિમલ નથવાણીએ વધુમાં લખ્યું છે કે હું મારી પ્રમાણિકતા જાળવી રાખવા માટે કટિબદ્ધ છું અને પાયાવિહોણા આરોપો મારફતે લોકોને ગેરમાર્ગે દોરાવા દઈશ નહીં અને મારી પ્રતિષ્ઠાને કલંકિત થવા દઈશ નહીં. પરિમલભાઈ નથવાણી દ્વારા બદનક્ષીનો આ દાવો દાખલ થતા અને અદાલત દ્વારા કાર્યવાહી શરૂ થતા હવે આ આખો મામલો કાનૂની જંગના સ્વરૂપમાં આગળ વધશે એવું હાલ જણાઈ રહ્યું છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં લોક અદાલત અને કોર્પોરેશનમાં ફાયર સુવિધા આઉટડેટેડ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. શું તમે પણ શરીરના
જય શ્રી કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની સૂચના અનુસાર આજે શનિવારે જામનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલત અભિયાન અંતર્ગત જિલ્લાની તમામ અદાલતમાં નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી. આ તમામ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ ઉપરાંત ચેક પરતના કેસ, બેંક રિકવરીના દાવા, લેબર કોર્ટના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણીના બિલ સંબંધી કેસ, કૌટુંબિક તકરાર અને જમીન સંપાદનના કેસ, નિવૃત્તિના લાભોના કેસ, રેવન્યુ કેસ તથા ભાડુઆત અને મકાન માલિક વચ્ચેના કેસ એમ વિવિધ પ્રકારના પેન્ડિંગ કેસોના નિકાલ માટે સમાધાનકારી ભૂમિકા તૈયાર કરવા આ નેશનલ લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા સમગ્ર જામનગર શહેરમાં સંબંધિત જગ્યાઓ અને સંસ્થાઓમાં ફાયર નિયંત્રણ માટેની સેવાઓ છે કે કેમ તેની ચકાસણી કરતી હોય છે, પરંતુ અચરજની વાત એ છે કે આખા શહેરમાં ફાયર સંબંધી સલામતીની જવાબદારી સંભાળતી
જામનગર મહાનગરપાલિકાની ખુદની કચેરી એટલે કે કોર્પોરેશન ઓફિસમાં ફાયર સુવિધા 2 વર્ષ પહેલા આઉટડેટેડ થઈ ગઈ છે અને જામનગર મહાનગરપાલિકાને અગ્નિશમન સુવિધા અપડેટ કરવાનો સમય મળ્યો નથી. મહાનગર સેવા સદનમાં ફાયર સિસ્ટમ માટેના જે અગ્નિશામકો એટલે કે ફાયર એક્સટિંગ્યુઝર લગાવવામાં આવ્યા છે તેનું આયુષ્ય અને અસરકારકતા 2 વર્ષ અગાઉ પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર શહેરમાં ફાયરના નિયમોનું પાલન કરાવતી જામનગર મહાનગરપાલિકાની પોતાની કચેરીમાં ફાયર મુદ્દે લાલિયાવાડી ચાલી રહી છે. 4 માળની ઇમારતમાં હજારો અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત નગરજનો દૈનિક ધોરણે અવરજવર કરતા હોય છે અને સવારે 10 થી સાંજે 7-8 વાગ્યા સુધી અહીં હજારો લોકો આ ઇમારતમાં મોજૂદ હોય છે. આ ઇમારતમાં અકસ્માતે કોઈ મોટી આગ ફાટી નીકળે તો ઇમારતમાં હાલમાં રહેલી અગ્નિશમન માટેની વ્યવસ્થા શું ઉપયોગમાં આવી શકે? આ ઇમારતની ફાયર સિસ્ટમના અમુક વાલ્વ પણ સડી ગયા છે. દુર્ઘટના સર્જાય ત્યારે પાણીના વાલ્વ ખુલી શકે કે કેમ અને ઉપયોગમાં આવી શકે કે કેમ તે પણ ગંભીર પ્રશ્ન છે. જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જોવા મળતી આ બેદરકારી અંગે એક પણ અધિકારી કે પદાધિકારી કોઈ કશું બોલતા નથી. જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈએ પણ કહ્યું છે કે આ બાબતે મારે કંઈ કહેવું નથી. GTPL જામનગર ન્યૂઝ દ્વારા આજે શનિવારે સાંજે 6 કલાકે આ ફાયરના બાટલા અંગે મહાનગરપાલિકામાં તપાસ કરતા આ બાટલા અહીંથી ઉતારી લેવામાં આવ્યા છે, જેને કારણે જાહેર રજા હોવા છતાં મહાનગરપાલિકામાં ફાયર સિસ્ટમ ચર્ચાનો વિષય બન્યો હતો. તાજેતરમાં કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી વસ્તી ગણતરી માટેના બજેટને મંજૂરી આપી દેવામાં આવી છે. સમગ્ર દેશમાં 2027ની સાલમાં વસ્તી ગણતરી થશે. આ ગણતરી કરવાના કાર્યક્રમ એક વ્યક્તિ દીઠ સરકાર કેટલા રૂપિયાનો ખર્ચ કરશે તે હાલ નક્કી નથી, પરંતુ એવું જાહેર થયું છે કે સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવા માટે રૂપિયા 117 અબજ એટલે કે રૂપિયા 11,700 કરોડનો ખર્ચ થશે. વસ્તી ગણતરીની પ્રાથમિક કાર્યવાહીઓ આવતા વર્ષે 2026થી શરૂ થઈ જશે. હાલના અંદાજ મુજબ આપણા દેશની વસ્તી 147 કરોડ આસપાસ હોવાનું માનવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે દર સેકન્ડે અને દર 60 મિનિટે આપણા દેશની વસ્તીમાં વધુને વધુ લોકોનો ઉમેરો થઈ રહ્યો છે. વસ્તી ગણતરી શરૂ થશે અને પૂર્ણ થશે ત્યાં સુધીમાં પણ અંદાજ કરતાં વધુ વસ્તીની ગણતરી કરવાની થશે. સરકારે જણાવ્યું છે કે ભારતનો આ વસ્તી ગણતરી કાર્યક્રમ વિશ્વની સૌથી મોટી વહીવટી અને આંકડાકીય કવાયત છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશને આઝાદી મળ્યા બાદ આ 8મી વસ્તી ગણતરી હશે. પ્રથમ તબક્કામાં 2026ના એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે ઘર યાદી અને ઘર ગણતરી થશે. ત્યારબાદ ફેબ્રુઆરી 2027થી વસ્તી ગણતરીનો પ્રારંભ થશે. દેશના જે વિસ્તારોમાં વધુ ઠંડી પડી રહી છે અને બરફવર્ષા થઈ રહી છે એ પ્રકારના વિસ્તારો માટે વસ્તી ગણતરીનો કાર્યક્રમ અલગ રીતે તૈયાર કરવામાં આવશે. ભારતમાં પ્રથમ વખત ડિજિટલ સ્વરૂપમાં વસ્તી ગણતરી થશે અને આ માટે એક ખાસ પોર્ટલ અને એપ વિકસાવવામાં આવ્યા છે. સમગ્ર વસ્તી ગણતરી કાર્યક્રમ માટે અંદાજે 30 લાખ લોકો કામગીરીઓ કરશે. સરકારે જે 117 અબજ રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે તેના પરથી હાલ એમ કહી શકાય કે દર એક વ્યક્તિની ગણતરી કરવા પાછળ આશરે 80 રૂપિયાનો ખર્ચ થશે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. જામનગર શહેરની મધ્યમાં 2 and 3 BHK બંગલોઝ માત્ર 22.99 લાખમાં. ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા શાશ્વત બંગલોઝમાં. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી.
જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત પર ટેરિફ લાદવાના ટ્રમ્પના નિર્ણયનો અમેરિકન સંસદમાં ઉઠતો વિરોધ. સુરત કોર્પોરેશનના કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર અંગે હળવી ટકોર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ. જામનગરમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાતો ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ. ભારત, રશિયા અને ચીન સહિતના દેશો સાથે C5 ગ્રુપ રચવા અમેરિકા દ્વારા વિચારણા ચાલતી હોવાનો દાવો. સોશિયલ મીડિયા પત્રકારો વિરુદ્ધ ₹100 કરોડનો માનહાનિનો દાવો નોંધાવતા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.